નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં છેલ્લે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવા અંગેના નિયમો, અફબાઉ સિદ્ધાંત, પૌલીનો સિદ્ધાંત અને હુમનો નિયમ આ આપણે ભણી ગયા. એની પહેલા કક્ષકોની ઉર્જાનો ક્રમ પણ ભણી ગયા, પણ આજે ફરી એકવાર કક્ષકોની ઉર્જાનો ક્રમ સહેલાઈથી કેમ યાદ રાખી શકાય એ વસ્તુ પહેલા આપણે જોઈએ છીએ. ત્યારે પણ N+L સિદ્ધાંતની મદદથી કેમ યાદ રખાય આપણે જોયું હતું જ, પણ આજે પણ હજી એકવાર એક ટ્રીકથી કેમ સહેલાઈથી યાદ રાખી શકાય અને ગોખવાનું નથી, આપણે સહેલાઈથી કેમ યાદ રાખી શકાય એ પહેલા જોઈએ. તો કક્ષકોની ઉર્જાનો ક્રમ, સૌથી પહેલા આપણે જુદા જુદા 7 ઉર્જા સ્તર, જેમાં મુખ્ય ક્વોન્ટમમાં 1, 2, 3 હોય એ પહેલા લખીએ છીએ. દાખલા તરીકે 1s, 2s, 3s, 4s, 5s, 6s અને 7s. હવે n બરાબર 1 હોય ત્યારે કોઈ p કક્ષક મળતી નથી, આપણને ખબર છે. n બરાબર 2 ત્યારે 2s અને 2p. અહીંયા 2p. n બરાબર 3 ત્યારે l 3 માટે d કક્ષકો મળે, એટલે 3s, 3p, 3d. n બરાબર 4 ત્યારે l બરાબર જુદા જુદા જે મૂલ્ય મળે એમાં f કક્ષક આવી જાય, l ના જુદા જુદા 3 મૂલ્યો મળે, તો 4s, 4p, 4d, 4f. એવી જ રીતે 5s માં 5p, 5d, 5f. 6s, 6p, 6d. 7s, 7p. આપણે 7p સુધીની ઉર્જાના ક્રમ સુધી જઈએ છીએ. ફરીવાર આને પણ ગોખવાની જરૂર નથી. પહેલા 7 ઉર્જા સ્તર, પછી l ના મૂલ્યના આધારે આપણને ખબર છે n બરાબર 2 હોય ત્યારે l ના મૂલ્ય માટે p કક્ષક આવે, l બરાબર 1 થાય. n બરાબર 3 હોય ત્યારે l બરાબર 2, l બરાબર 2 એટલે d કક્ષક હાથમાં આવે. તો એવી રીતે 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 2p, 3p, 4p, 5p, 6p, 7p, 3d, 4d, 5d, 6d, 4f, 5f. અને બીજી રીતે આવર્ત કોષ્ટકના આધારે પણ આને યાદ રાખી શકો. S વિભાગ, P વિભાગ, D વિભાગ, F વિભાગ. F વિભાગના આંતર સંક્રાંતિ તત્વો જો નીચે બે જ F વિભાગની આવર્ત હશે. હવે આટલું કર્યા પછી આ બધાને રાઉન્ડમાં ગોઠવી દઈએ. 1s, 2s અને 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, 5s, 5p, 5d, 5f, 6s, 6p, 6d, and last 7s, 7p. હવે બરાબર જુઓ, અહીંયા એક એરો લીધો, અહીંયા એરો લીધો,
આ બરાબર જે એરો હું કરું છું બરાબર માર્ક કરતા જાજો. જો એકદમ ક્રોસ માં આવતું જાય એ રીતે હું અહીં આગળ એરો કરું છું. આને બરાબર ચેક કરી લો પેલા. જ્યાં ક્રોસમાં કક્ષકો આવી ઈ પ્રમાણે મેં તીર કર્યા છે. હવે આખું અહીંથી આનું જોડાણ કર્યું. એવી જ રીતે આનું જોડાણ કર્યું. આ બધું જ આખું જોઈ લો. હવે આના આધારે સહેલાઈથી એક એક કક્ષકની ઊર્જાનો ક્રમ યાદ રાખી શકો. કેવી રીતે? અહીંયા હું લખું સૌથી પહેલા 1s, ત્યાંથી એરો જાય છે 2s ઉપર. 1s is less than 2s. 2s માંથી એરો જાય છે 2p ઉપર. 2s is less than 2p. 2p માંથી એરો જાય છે 3s ઉપર. તો 2p is less than 3s. 3s માંથી એરો જાય છે 3p. 3s is less than 3p. 3p માંથી એરો આવે છે 4s ઉપર. તો 3p is less than 4s. 4s માંથી પાછો એરો જાય છે 3d ઉપર. તો 4s is less than 3d. 3d માંથી એરો આવ્યો 4p. તો 3d less than 4p. 4p માંથી એરો આવ્યો 5s less than 5s. હવે 5s માંથી પાછો એરો ક્યાં જાય છે 4d. તો 5s is less than 4d. 4d પછી વાર આવ્યો 5p. 4d less than 5p. 5p is less than 6s. 6s is less than 4f. 4f પછી 5d. 4f is less than 5d. 5d પછી 6p. 5d is less than 6p. 6p is less than 7s. 7s માંથી એરો પાછો ગયો 5f. 7s is less than 5f. 5f is less than 6d. And 6d is less than 7p, etc. તો આવી રીતે કક્ષકોની ઊર્જાનો ક્રમ ઇઝીલી યાદ રાખી શકાય.
n+l નો સિદ્ધાંત પણ છે જ. એ સિદ્ધાંત આખો સૈદ્ધાંતિક રીતે બરાબર સમજવાનો પણ ખરો, પણ એક ટ્રીક અથવા તો બીજી રીતે જોવો તો આવી રીતે પણ યાદ રાખી શકાય. 1 થી 7 કક્ષકો s વાળી, p વાળી કક્ષકો 2p 3p, કારણ કે 2p થી જ ચાલુ થાય, d 3d થી જ ચાલુ થાય અને f 4f થી જ ચાલુ થાય. આવી રીતે લખો અને પછી આને તીર બનાવો, એરો બનાવો. પણ એરો બનાવો ત્યારે ધ્યાન રાખવાનું, થોડી પ્રેક્ટિસ કરવી પડશે, કારણ આખો વળાંક આવતો જાય છે બધામાં. જો ફર્સ્ટ 1s થી ટર્ન માર્યો, 2s, 2s થી 2p, 2p 3s, 3s થી આખો ટર્ન 3p, 3p થી 4s, 4s થી આખો ટર્ન 3d, 3d થી 4p, 4p થી 5s, 5s થી પાછો આખો ટર્ન 4d, 4d થી 5p, 5p થી 6s, 6s થી પાછો ટર્ન 4f, 4f માંથી 5d, 5d માંથી 6p, 6 માંથી 7s અને 7s માંથી લાસ્ટ વન ટર્ન સીધો 5f, 5f માંથી 6d, 6d માંથી 7p. તો આ બધામાં સૌથી વધારે ઉર્જા 7p કક્ષકની છે અને સૌથી ઓછી ઉર્જા 1s ની છે. હવે અફબાઉ સિદ્ધાંત, પૌલીનો સિદ્ધાંત અને હુન્ડનો સિદ્ધાંત જે ગયા વખતે આપણે ભણ્યા હતા, એના આધારે જે તે તત્વમાં ઇલેક્ટ્રોન કેવી રીતે સમાઈ શકે કે ભરાઈ શકે એ ક્રમ આપણી સામે આવી ગયો. અફબાઉ પ્રમાણે સૌથી પહેલા જેની ઉર્જા ઓછી છે એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. ઈ ઉર્જા, ઈ કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. હુન્ડનો નિયમ ચારેય ક્વોન્ટમ આંક, પૌલીનો નિયમ ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સરખા ન હોય અને હુન્ડનો નિયમ એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ બધા ત્રણ નિયમોનું પાલન થઈ અને સહેલાઈથી જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ. આ કક્ષકોનો ક્રમ છે. પછી પરમાણુ ક્રમાંક 10 હોય, 20 હોય, 25 હોય, 35 હોય, 53 હોય, 55 હોય, એટસેટ્રા. કોઈ પણ પરમાણુ ક્રમ હોય તત્વનો, તમે આની ઉપરથી ઇલેક્ટ્રોન રચના સહેલાઈથી લખી શકો. હા, આ ઇલેક્ટ્રોન રચનામાં જ્યાં ડી વિભાગના તત્વો છે, મતલબ સંક્રાંતિ તત્વો, અને એફ વિભાગના તત્વો છે, એમાં ઇલેક્ટ્રોન રચના અમુક અપવાદરૂપ બનતી જાય છે. પણ ડી કક્ષકો અને એફ કક્ષકો જેમાં સમાવિષ્ટ છે એવા ડી વિભાગ અને એફ વિભાગ, એવી જ રીતે પી વિભાગ અને એસ વિભાગ, આ બધા જ વિભાગોનું અલગથી કેમિસ્ટ્રી ભણવાનું છે. પણ અત્યારે કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેમ સમાઈ શકે એ ઉર્જાનો ક્રમ છે. બાકી ડી વિભાગ ભણશું ત્યારે એના બધા તત્વોની ચર્ચા થશે, એસ વિભાગ ભણશું બધા તત્વોની ચર્ચા થશે, તો ત્યારે ઇલેક્ટ્રોન રચના તો ભણશું જ. પણ અત્યારે આપણો જે ટોપિક છે પરમાણુનું બંધારણ, તો જે તે તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોન સૈદ્ધાંતિક રીતે કેવી રીતે ગોઠવાયેલા હોવા જોઈએ એ આ કક્ષકોની ઉર્જા છે. અને હવે આની પછી આ બરાબર 2-3 વાર પ્રેક્ટિસ કરજો, બહુ ઈઝી બની જશે. કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચના ગોખવી નહીં પડે, કોઈ કક્ષકોને ગોખવી નહીં પડે. આની ઉપરથી 2-3 વાર પ્રેક્ટિસ આરામથી આખું યાદ રહી જશે. તો આની સમજ પછી ફરી વાર અલગ અલગ તત્વોની ઇલેક્ટ્રોન રચના, ગયા વખતે અમુક તત્વોની જોઈ હતી, પણ આજે અમુક એવા તત્વો કે જે 20 કરતા વધારે પરમાણુ ક્રમાંક ધરાવે છે એવા તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ છે આના પછી. હવે જો જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન રચના
ગયા વખતે પણ અમુક તત્વની સમજ્યા હતા, આજે ફરીવાર અમુક તત્વની સમજીએ છીએ. અને ખાસ અર્ધપૂર્ણ ભરાયેલ અને પૂર્ણ ભરાયેલ પેટા કક્ષકોની સ્થાયીતા, આ બે વસ્તુને ખાસ સમજવી છે. તો સૌથી પહેલા હું અહીંયા હિલિયમ પરમાણુ ક્રમાંક 2 1s2, રાઈટ. નિયોન પરમાણુ ક્રમાંક 10 1s2 2s2 2p6. હમણાં જ અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ લખ્યો તો તમારી પાસે નોટમાં લખેલો હશે જ, ન હોય તો ફરીવાર લખી નાખજો, પછી જ આ જોજો. આર્ગોન પરમાણુ ક્રમાંક 18 1s2 2s2 2p6 3s2 3p6. સોડિયમ પરમાણુ ક્રમાંક 11 1s2 2s2 2p6. Three S1. પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19 1s2 2s2 2p6 3s2 3p6 4s1. હવે અહીંયા 5 તત્વોની ઇલેક્ટ્રોન રચના મેં લખી છે. હવે 5 માંથી આ 3 તત્વો પહેલા જુઓ. આ ત્રણેયને જોશો એટલે ખ્યાલ આવશે કે અહીંયા S કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયેલી છે, પછી નવી કક્ષક P ચાલુ થાય છે. અહીંયા તમે જોશો તો 1s 2s સંપૂર્ણ ભરાઈ ગઈ, ઉપરાંત P કક્ષક પણ સંપૂર્ણ ભરાઈ ગઈ, પછી નવો ક્વોન્ટમ આંક ધરાવતી 3s કક્ષક ચાલુ થાય. એવી જ રીતે આર્ગોનમાં જો તો 1s સંપૂર્ણ ભરાઈ ગઈ, 2s સંપૂર્ણ, 2p પણ સંપૂર્ણ, 3s પણ સંપૂર્ણ, 3s પછીની 3p કક્ષક પણ સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે દાખલ થનારો ઇલેક્ટ્રોન નવા ક્વોન્ટમ આંક ધરાવતી 4s કક્ષકમાં દાખલ થશે. તો જેમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હોય એવી કક્ષકો ધરાવતા તત્વની ઇલેક્ટ્રોન રચનાને આ શબ્દથી ઓળખવામાં આવે છે ઇલેક્ટ્રોન કોર. અને નવો ક્વોન્ટમ આંક, નવું ઉર્જા સ્તર, એમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા બેલેન્સી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. જો અહીંયા સોડિયમમાં જુઓ તો અહીંયા સુધીની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ નિયોન જેવી. નિયોનની ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન કોર, પછી ઇલેક્ટ્રોન દાખલ થયો સંયોજકતા ઇલેક્ટ્રોન. એટલે ગયા વખતે પણ લેક્ચરમાં આપણે ભણ્યા હતા અને સમજ્યા હતા કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી તો આવી રીતે પણ લખી શકાય છે. નિયોન 3s1. નિયોનના 10 ઇલેક્ટ્રોન આદર્શ વાયુ અથવા નિષ્ક્રિય વાયુ છે. આ ત્રણે ત્રણ જેમ આગળ ભણશું એમ આર્ગોન, પછી ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ પણ નિષ્ક્રિય વાયુ જ છે. એની ઇલેક્ટ્રોન રચના પણ આવી જ રીતે બનશે. પણ અત્યારે 1 થી 20 તત્વોને પહેલા ધ્યાનમાં રાખીએ અને પછી હમણાં સંક્રાંતિ તત્વ જોશું 21 થી. તો આ નિયોન 3s1. એવી જ રીતે 19મું પોટેશિયમ. અહીંયા 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી થઈ ગયું. તો આના બદલે આર્ગોન 4s1 આવું પણ લખી શકાય. આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે.
આવી જ રીતે મેગ્નેશિયમ લખો સોડિયમ પછી તો 3s2 બનશે. તો 3s2 બન્યું એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ. તો આ ઇલેક્ટ્રોન કોર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વાત. હવે સંક્રાંતિ તત્વ 21 સ્કેન્ડિયમ થી ચાલુ થઈ 30 ઝિંક સુધીની આખી સંક્રાંતિ શ્રેણી છે. તો એમાંના અમુક તત્વની ઇલેક્ટ્રોન રચના જોઈએ છીએ. હવે જો 21 માં સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના સમજીએ છીએ. તો સ્કેન્ડિયમમાં આર્ગોન બરાબર હમણાં જ સમજ્યા. સ્કેન્ડિયમમાં 21 ઇલેક્ટ્રોન છે. આર્ગોનના 18, 4s2 અને 3d1. અવભાવના સિદ્ધાંત પ્રમાણે કક્ષકોની ઊર્જાના ક્રમ પ્રમાણે. હવે 21મું લખ્યું પછી 23મું લખું છું. વેનેડિયમ. તો આર્ગોન 4s2 3d3 18 2 20 ને 3 23 બરાબર. હવે 24મું ક્રોમિયમ 24 Cr. Argon 4s2 3d4. સૈદ્ધાંતિક રીતે આ વસ્તુ અને પછી પ્રેક્ટિકલી પણ આ રચનાને ખોટી પાડે છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ નથી મળતી. તો ક્રોમિયમની ખરેખર ઇલેક્ટ્રોન રચના શું છે લખું છું. જો ક્રોમિયમ 24 આર્ગોન 4s1 3d5. આ ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની છે. કારણ અહીંયા ડી કક્ષકોને અર્ધપૂર્ણ ભરવાનો અર્ધપૂર્ણ થવાનો ચાન્સ મળ્યો છે. જો બરાબર4s1 3d1 3d2 3d3 3d4 અને 3d5. અહીંયા d5 બનવાનો ચાન્સ મળ્યો છે. એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ આવી ક્રમમાં જાય તો, પણ ખરેખર એમાં બદલાવ થઈ અને ઇલેક્ટ્રોન રચના આ બને છે. આ પ્રેક્ટિકલી પણ પ્રૂવ થઈ ગયું છે. પછી 25મું મેંગેનીઝ 26 27 28 સુધી બધું જ કોમન. 28મી લોકો 28મું તત્વ છે નિકલ. આર્ગોન 4s2 18 ને 2 20. અઢાર ને 2 20 ના 28. નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે. હવે નિકલ પછીનું તત્વ છે કોપર, જેનો પરમાણુ ક્રમાંક 29 Cu. તો આમાં ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d9 આ થવી જોઈએ.
પણ ક્રોમિયમની જેમ જ કોપરમાં પણ આ ઇલેક્ટ્રોન રચના નથી. તો કોપરમાં કેવી ઇલેક્ટ્રોન રચના બને છે? તો આર્ગોન અઢાર ઇલેક્ટ્રોન, 18 ને 2 20 ને 29 ઇલેક્ટ્રોન છે ટોટલ. તો આર્ગોન 1 બરાબર માર્ક કરો. 18 1 19, 19 ને 10 29. ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ. અહીંયા D5 બનવાનો ચાન્સ મળ્યો, અહીંયા D10 બનવાનો ચાન્સ મળ્યો. એટલા માટે ક્રોમિયમ અને કોપર બંનેની ઇલેક્ટ્રોન રચના જે હોવી જોઈએ એ નથી, પણ બદલાઈને D5 વાળી અને D10 વાળી ઇલેક્ટ્રોન રચના બની ગઈ. તો આવું થવાનું કારણ શું, શા માટે આવું થયું, એની ચર્ચા ડી વિભાગના તત્વો જ્યારે ભણશું ત્યારે પણ આવશે. અત્યારે પણ થોડી ચર્ચા કરીએ છીએ. પણ ખાસ 21 થી 30 તત્વો જેને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય, તો આ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં આ બે તત્વો વિશે ખાસ ધ્યાનમાં રાખવાનું, ક્રોમિયમ અને કોપર. ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 નથી, પણ 4s1 3d5 છે. એવી જ રીતે કોપરમાં ઇલેક્ટ્રોન રચના 4s2 3d9 નથી, પણ 4s1 3d10 છે. હવે શા માટે આવું બને છે? શા માટે અર્ધપૂર્ણ ભર્યા પેટા કોષોની સ્થાયીતા જોવા મળે? આ વધારે સ્ટેબલ છે, વધારે સ્થાયિત્વ ધરાવે છે. આ સ્થાયિત્વનું કારણ શું? તો ઈ કારણ અહીંયા લખીએ છીએ આપણે. અર્ધપૂર્ણ અને પૂર્ણ પેટાકોષની સ્થાયીતાના કારણો. તાલુકા પ્રમાણમાં ઓછી શિલ્ડિંગ અસર, આ કારણથી સ્થાયીતા જોવા મળે. ઉપરાંત બીજું કારણ પ્રમાણમાં ઓછી કુલંબિક અપાકર્ષણ ઉર્જા. કક્ષકો વચ્ચે કુલંબિક અપાકર્ષણ, એના ઇલેક્ટ્રોન વચ્ચે કુલંબિક અપાકર્ષણ ઓછું છે, અપાકર્ષણ ઉર્જા ઓછી છે. આ બીજું કારણ. ત્રીજું કારણ વિનિમય ઉર્જા વધારે. તો આવા ત્રણ કારણોનાથી અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલ પેટાકોષોની સ્થાયીતા વધારે હોય છે. એના કારણે ક્રોમિયમ અને કોપરમાં જે ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ એ નથી, પણ સ્થાયીતા વાળી, જેમ વધારે સ્ટેબલ હોય એમ વધારે સ્થાયીતા, મતલબ સ્ટેબલનો મતલબ જ સ્થાયીતા. તો કોઈ પણ તત્વ સ્ટેબિલિટી અથવા સ્થાયીતા પ્રાપ્ત કરવાની દિશામાં હોય તો આ સ્થાયીતા હોવાના ત્રણ કારણો છે. પછી તો જે તે વિભાગોનો અભ્યાસ આપણે કરવાના છીએ આગળ ઉપર,
12મા ધોરણમાં 11મામાં એસ વિભાગના તત્વો, એમાં જે તે તત્વોની ઇલેક્ટ્રોન રચના આવવાની જ છે. પણ એસ અને પી વિભાગમાં જ હજી તકલીફ નથી. ડી અને એફ વિભાગમાં અમુક અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના બને છે. પી વિભાગમાં પણ ધ્યાન રાખવાનું, P3 એટલે અર્ધપૂર્ણથી સમજજો. px માં એક ઇલેક્ટ્રોન, py માં એક ઇલેક્ટ્રોન અને pz માં એક ઇલેક્ટ્રોન. તો આની સ્ટેબિલિટી અથવા સ્થાયીતા વધારે છે. એવી જ રીતે ડી માં D5 સુધી અને F કક્ષકમાં F7 સુધી, કારણ કે F કક્ષકો 7 છે. તો આ અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષકોની સ્થાયીતા ડી કક્ષક, F કક્ષક અને P કક્ષક. તો આ ચેપ્ટરની અંદર આટલી વસ્તુઓ. શરૂઆતમાં ફિઝિકલ કેમેસ્ટ્રી મતલબ ઇલેક્ટ્રોન એનો અભ્યાસ કરવા માટે ઘણી બધી વસ્તુ ફિઝિકલ કેમેસ્ટ્રીની પણ ભણ્યા. ડી બ્રોગલીનો સિદ્ધાંત, હાઇઝનબર્ગ, ઘણું બધું ભણ્યું. અને પછી ક્વોન્ટમ આંક અને પ્યોરલી કેમેસ્ટ્રી, કક્ષકોની ઉર્જા, પછી આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ, અફબાઉ સિદ્ધાંત, હુન્ડનો સિદ્ધાંત, પૌલીનો સિદ્ધાંત. આમ જુઓ તો ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. પરમાણુનું બંધારણ ખરેખર કેવું અને કેમ હોય એની ઘણી બધી ઝલક આમાં જોઈએ આપણે. ઘણું બધું ડિટેલમાં તો હજી કોલેજમાં જ ભણવા મળશે. આગળ કેમેસ્ટ્રીમાં જશો તો શ્રોડિંજરનું જે ઇક્વેશન હતું એ આખું સમજમાંથી આવશે. પણ અત્યારે આપણા સ્ટાન્ડર્ડ પ્રમાણે 11-12ના અભ્યાસક્રમ અને સ્ટાન્ડર્ડ પ્રમાણે આટલું કાફી હતું. તો હવે આ ચેપ્ટરમાં, આજના લેક્ચરમાં તો બરાબર છે, પણ આખા ચેપ્ટરમાં કોઈ જગ્યાએ ડાઉટ કે ડિફિકલ્ટી કેવું હોય તો ચોક્કસ ફોન અથવા મેસેજ કરવાનો. આજના વર્કની અંદર ફરીથી ક્વોન્ટમ આંકથી ચાલુ કરી અને બધું જ રિવાઇઝ કરવાનું. આજે તમે જુઓ તો ઘણું બધું રિવિઝન જ કર્યું છે. આ ઇલેક્ટ્રોન રચનાના આ બધું ઓલરેડી ઘણું બધું રિવિઝનની જ વાત છે. પણ રિવિઝનની સાથે સાથે અમુક મુદ્દાઓ ગયા લેક્ચરમાં ચર્ચા નહોતી કરી આપણે, એની પણ આમાં ચર્ચા કરી. દાખલા તરીકે ઇલેક્ટ્રોન કોર, સંયોજકતા ઇલેક્ટ્રોન, અર્ધપૂર્ણ, પૂર્ણ ભરાયેલ પેટાકોષ, એની ડિસ્કશન ગયા લેક્ચરમાં નહોતી કરી. ઉપરાંત એની પહેલાના લેક્ચરમાં કક્ષકોની ઉર્જા વિશે ભણ્યા હતા. એને n+l ના સિદ્ધાંત સાથે ગોઠવ્યું હતું આપણે. પણ ટ્રીકથી 1s 2s 3s 4s એમ કરીને 7s લાઈનમાં લખી અને સહેલાઈથી કક્ષકોની ઉર્જા કેમ યાદ રાખી શકાય એ પણ આપણે આજે જોયું. તો આની પછીના પીરિયડમાં નવા ચેપ્ટર સાથે આપણે ભણશું. બાકી હજી આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. ઓકે, થેન્ક યુ.